નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 10ના ભાવિ બોર્ડ પરીક્ષાર્થીઓનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ મોબાઈલ લેવા જાઓ તો ફીચર ચેક કરતા હશો કે શું છે આ બધું મોબાઈલ કેવો છે, શું છે. તો આ બધા અમારા ફીચર્સ છે. તમે જોતા હશો, તમને ખબર હશે આ બધી વસ્તુનું આપણે ચુસ્તપણે પાલન કરીને આગળ વધી રહ્યા છીએ. વાત કરીએ છીએ ધોરણ 10 સંભાવના ચેપ્ટર નંબર 14નો આજે 10મો લેક્ચર. સ્વાધ્યાય 14.1ની ચર્ચા શરૂ કરી હતી અને આજે પણ આગળ વધવાનું છે. એમાં દાખલા નંબર 18 ઉપર શું છે 18મો દાખલો. આગળના નો વિડીયો જોયા હોય, ખબર ન હોય કે શું થઈ રહ્યું છે, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે ધોરણ 10ના મેથેમેટિક્સ વિષયનું. એકવાર તેના પર ક્લિક કરશો એટલે આની આગળના બધા વિડીયો તમને જોવા મળશે. બરાબર છે? ત્યાં જઈને આગળના વિડીયો અચૂક જોઈ લેવા. 18મો પ્રશ્ન. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ મૂકેલી છે. તકતીઓ એટલે એક ગોળ રાઉન્ડ શેપ કાપવાનો પૂઠાનો, ઉપર નંબર લખવાનો, 1 ખોખામાં નાખો, 2 ખોખામાં નાખો, એવી 90 તકતીઓ બનાવેલી છે. કેટલી? 90. એટલે ખોખામાં કુલ 90 તકતીઓ છે અને 90 ઉપર 1 2 3 4 5 6 એમ 90 સુધીના નંબર લખેલા છે. બરાબર છે? હવે મસ્ત ખોખાને હલાવીને એમાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવાની છે. અને જે બહાર કાઢેલી હોય તેની પર એક નંબર તો લખ્યો હશે. એ નંબર પહેલું તો કે 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય હોય. એમ અલગ અલગ 3 રીતની આપણે સંભાવના મેળવવાની છે. તો શરૂ કરીએ. અહીંયા કુલ તકતીઓ કેટલી છે? 90. એટલે અહીંયા આગળ કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી મળશે મને? 90. બરાબર છે? આપણને એક વસ્તુ યાદ છે કે સંભાવનાનો કોઈ પણ દાખલો હોય, ગણતરી શરૂ કરીએ એ પહેલાં કુલ પ્રયત્ન આવવા જોઈએ અને આવવા જોઈએ. સારું લાગે. પેપર ચેક કરીને ખબર પડે કે નહીં, આને ખબર પડે છે. હવે તો ડાયરેક્ટ દાખલા નીચે જવાબ ને એવું લખો તમને એમ થાય ક્યાંકથી ઉપાડ્યો હશે, એમ નહીં. અહીં લખેલું છે કુલ પ્રયત્ન 90 છે. શું કામ? કારણ કે આપણે રકમ વાંચીને રકમ ઉપરથી ખબર પડી કે આવું કંઈક છે. તો લખ્યું, જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તેના ઉપર પહેલું તો કે 2 અંકની સંખ્યા હોય, તો હું ઘટના આપું છું. શું ઘટના? એ કે તકતી પર 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા હોય. શાંતિથી સમજો હું કહેવા માગું છું. આપણી પાસે 1 થી 90 સુધીની સંખ્યાઓ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અપ ટુ 90 સુધી, 90 સુધી. એમાં 1 થી 9, 1 2 3 4 5 6 7 8 9, આ 9 સંખ્યાઓ એવી છે કે જેમાં એક જ અંક છે. 10 થી લઈને 90 સુધીની સંખ્યાઓ એવી છે 10 11 12 13 14 કરતાં 90 સુધીની. એ બધામાં 2 અંક છે. જુઓ, 10માં એટલે કે 1 અને 0 2 અંક, 11માં 2 એકડા 2 અંક, 90માં 2 એકડા 9 અને 0 2 અંક. બરાબર ને? તો 10 થી લઈને 90 સુધીની સંખ્યાઓ બધી કેટલી છે? ડબલ ડિજિટની છે, 2 અંકની છે. તો એનો મતલબ કે જો મારી પાસે 2 અંકની સંખ્યા આવશે તો એ કાં તો 10 હશે, કાં તો 11, કાં તો 12, એમ કરતાં 90 સુધીમાંથી કોઈ પણ આવી શકે. તો મારી પાસે કુલ સંખ્યાઓ કેટલી છે? 90. એમાં 1 અંકવાળી 9 છે, તો 2 અંકવાળી કેટલી થાય? 81. એટલા માટે એનો મતલબ એવો થયો કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર. હવે કુલ મારી પાસે 90 સંખ્યાઓ છે, એમાંથી 9 સંખ્યાઓ એવી છે કે જે સિંગલ ડિજિટની એટલે 1 અંકવાળી છે. તો 2 અંકવાળી કેટલી મળી? 90 - 9 એટલે કે 81. બરાબર છે? એટલો મતલબ એવો થયો કે P ઓફ A એટલે કે ઘટના એની સંભાવના શું મળે મને? 81/90. જો તમારે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો 9 9 81 ને 9 દાણ 90 થાય. આ તમારો જવાબ. બરોબર. હવે બીજો પ્રશ્ન એવો છે કે જો તકતી ઉપર પૂર્ણ વર્ગ સંખ્યા લખી હોય. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે કોઈકનો વર્ગ હોય. કોઈકનો વર્ગ હોય એટલે આપણી પાસે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે ખબર છે કોઈને? જો 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64 અને 9 નો 81. કુલ કેટલી સંખ્યાઓ થઈ? હવે 10 નો 100 થાય, 100%ની વાત છે, પણ 100 આપણા લિસ્ટમાં નથી. આપણી પાસે તો 90 સુધીની સંખ્યાઓ છે. બરોબર છે? તો પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે તો કઈ હોઈ શકે? કાં તો 1 હોઈ શકે, કાં તો 4, કાં તો 9, 16, 25, 36, 49, 64 ને 81.
કુલ 9 પૂર્ણવર્ગ સંખ્યાઓ મારા લિસ્ટમાં છે કે જે 1 થી 90માં આવે છે. તો પૂર્ણવર્ગ સંખ્યા હોય તો આ 9માંથી એકાધિક હશે. 100 આપણે ગણવાના નથી. શું કામ? કારણ કે 100 આપણા લિસ્ટમાં નથી અત્યારે, બરાબર, કારણ કે 90 સુધીની અંક લખેલા છે આપણી પાસે. તો કુલ 9 સંખ્યાઓ એવી છે કે જે કેવી છે? પૂર્ણવર્ગ છે. એટલે જો હું ઘટના બી બનાવું, ઘટના બી કે તકતી પર પૂર્ણવર્ગ સંખ્યા હોય, પૂર્ણવર્ગ સંખ્યા હોય તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 9. કઈ રીતે આવી આપણને ખબર પડી ગઈ છે હવે. ધેટ મીન્સ કે પી ઓફ બી મતલબ કે ઘટના બીની સંભાવના 9/90, એટલે કે 9 એકા અને 9 દાળ 90, 1/10. આવું આપણે કરી શકીએ. ત્રીજો પ્રશ્ન છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના કેટલી? 5 વડે વિભાજ્ય હોય એનો મતલબ શું થયો? 5 વડે વિભાજ્ય હોય એનો મતલબ શું થયો? કે આપેલી સંખ્યાને 5 વડે ભાગતા શેષ 0 વધે છે, મતલબ 5નો ગુણક હોવો જરૂરી છે. તો 5 વડે વિભાજ્ય હોય એવી 1 થી 90માં કઈ છે? તો કે 5 એકા 5, 5 દુ 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. 95 ને પણ 5 વડે ભાગીએ કે પણ આપણે આગળ 90 સુધીની સંખ્યા તકતીમાં લખેલી છે અને 90 સુધીના આપણે આંકડાઓ લખીએ. આ બધી જ સંખ્યાઓ એવી છે કે જે 5 વડે વિભાજ્ય છે. મતલબ આપણી તકતી ઉપર જો 5 વડે વિભાજ્ય સંખ્યા હશે તો આમાંથી જ એકાધિક હશે. તો આ છે કેટલી? ગણો તો. જો 2, 4, 6, 8, 10, 12, 14, 16 ને 18 સંખ્યાઓ છે મારી પાસે. મતલબ ઘટના સી માટે મારી પાસે કેટલી સંખ્યાઓ છે? 18. 18માંથી કોઈ એક આવશે એટલે ઘટના સી બનાવવું. શું ઘટના સી? તો ઘટના સી કે તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય અને એના માટે થઈને એટલે કે ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 18. બરાબર ને? આ 18 સંખ્યામાંથી ગમે એક હશે એ હોય કઈ? 5 વડે વિભાજ્ય હોય એવી. તો પી ઓફ સી 18/90. 18 × 5 = 90 થાય, 18 એકા 18 થાય એટલે 1/5 આપણો જવાબ આવે. બરાબર છે? ચાલો નેક્સ્ટ દાખલા વિશે વાત કરીએ. તો એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની સપાટી ઉપર અક્ષરો બતાવે છે. એની સપાટી ઉપર એવો પાસો છે કે એની સપાટી ઉપર અંક નથી લખ્યા. શું લખ્યું છે? તો કે A, B, C, D, A અને A. કુલ કેટલા અક્ષરો છે? 6 અક્ષરો છે. તો એમાં A, B, C, D, E અને A એમ કુલ 6 મૂળાક્ષરો, 6 અક્ષરો અંગ્રેજીના લખેલા છે. 6 સપાટી હોય તો 6 મૂળાક્ષર લખેલા હોવા જોઈએ. એને મોડિફાઈ કરેલો પાસો છે આવડો. તો હોય આપણે શું છે? આપણે તો સંભાવના જવાબ આવવો પડે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા ઉપર A મળે અને D મળે, એની સંભાવના મેળવવાની છે. ચાલો મેળવી નાખીએ. આમાં કાંઈ એટલું બહુ મોટું અઘરો છે નહીં. તમને દેખાતો હશે જવાબ, પણ પાસો છે એટલે કુલ પ્રયત્ન 6 આવે આપણને ખબર છે. કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થશે? 6. ઇઝ ધેટ ક્લિયર? આ ક્લિયર થઈ ગયું? ઓકે. ચાલો ઘટના એ. શું ઘટના એ? કે પાસા પરનો અક્ષર એ હોય. શું હોય? એ એટલે કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો. ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? જુઓ તો એ કેટલા છે આપણી આગળ? 2 વખત એ છે. એક આઈ એ છે અને એક આઈ એ છે. કયો એ આવશે આપણને ખબર નથી. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 2, મતલબ કે P ઓફ A = 2/6. શું કામ 6? કારણ કે કુલ પ્રયત્ન 6 આપ્યા છે ને આપણને. તો પછી તો 2 એકા 2, 2 તેરી 6. એનો મતલબ કે જે 2/6 હોય તો એને આપણે લખી શકીએ 1/3. બરાબર? સરસ. એની પછીની બનાવો ઘટના બી. શું છે ઘટના બી? કે ભાઈ પાસા પરનો જે અક્ષર છે એ કયો હોય? તો કે ભાઈ ડી હોય. ડી હોય એનો મતલબ કે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના બી માટેના સાનુકૂળ
પરિણામોની સંખ્યા કેટલી થાય ચેક કરો. ડી કેટલી વાર છે ભાઈ એક જ વાર છે, એક જ વાર છે ને ડી. તો ઘટના બી મારે સાનુકૂળ પરિણામો એક, એનો મતલબ કે પી ઓફ બી 1/6. દાખલો પૂરો. 2 માર્ક રોકડા આપે બોર્ડમાં પૂછાય ને એટલે 2 માર્કનો દાખલો ભૂકા કાઢી નાખે. પછીનો દાખલો જોવો. એક જથ્થો 144 બોલપેનો ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત છે, એટલે 144 કુલ બોલપેન છે, એમાંથી 20 ખામીવાળી છે, બાકીની સારી છે. બાકીની એટલે કેટલી? તો કે ભાઈ 144 માંથી 20 બાદ કરો એટલે 124 આવે. એટલે 124 પેન કેવી છે? સારી છે. એમ નહીં, લખવું પડે, બતાવવું પડે શું છે, દાખલો ગણવાનો છે. તો કુલ પેન કેટલી છે? કુલ પેન છે 144, બરાબર. એમાંથી ખામીયુક્ત, ખામીયુક્ત એટલે કે ખરાબ, ખામીયુક્ત કેટલી છે? તો કે ભાઈ 12. તો સારી કેટલી છે? કે ભાઈ 144 માંથી સોરી મિસ્ટેક થઈ મારી. ખામીયુક્ત કેટલી છે? 20 છે. કેટલી છે? 20. તો સારી કેટલી છે? 144 - 20 એટલે કેટલી થશે? 124. એટલે 124 પેન કેવી છે? સારી છે. 144 માંથી 20 ખરાબ છે અને 124 સારી છે. ચલો આટલું ક્લિયર છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. નૂરી નહીં, હું તે ખરાબ પેન થોડો લઉં, સારી પેન હોય તો જ લઉં ને, બરાબર. નૂરીનું એક્ઝામ્પલ આપ્યું છે, આપણે નૂરીથી સોલ્વ કરીએ. શું કીધું છે કે જો સારી હોય તો નૂરી ખરીદશે, જો ખામીયુક્ત હોય એટલે કે સારી ન હોય તો નૂરી નહીં ખરીદે. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે ખોખામાંથી ને આપે છે કે લે આ તારી પેન. નૂરી ચેક કરશે હાલે છે કે નથી હાલતી. જો હાલશે સારી હશે તો લે, નહીં હોય સારી તો નહીં લે. એનો મતલબ ઘટના એ શું આપી છે આપણને કે તે એટલે કોણ? નૂરી. નૂરી પેન ખરીદશે તેની સંભાવના કેટલી? એટલે કે નૂરી પેન ખરીદશે તે ઘટના. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. ભાઈ હારી પેનું કેટલી છે જુઓ તો. હારી પેનું કેટલી છે? કે ભાઈ 124 હારી પેનું છે. તો જો એ ખરીદશે તો એને 124 માંથી પેન આપી છે હારી નીકળશે તો જ એ ખરીદશે ને. મતલબ જો એ ખરીદશે તો 124 માંથી આપી છે તો જ ખરીદશે. શું કામ? કારણ કે હારી હશે તો જ ખરીદશે. તો હારી હોય એવી કેટલી છે? 124. એનો મતલબ કે ઘટના એની સંભાવના કેટલી આવી? 124/144. પૂરું થઈ ગયું, પતી ગયો દાખલો. 1 માર્ક મળે. બીજા માર્ક માટે બીજો પ્રશ્ન છે. શું છે જોવો તો. તે પેન નહીં ખરીદે. શું કામ નહીં ખરીદે? ખરાબ હશે એટલે. તો ખરાબ કેટલી છે આમાં? એટલે કે ખામીયુક્ત કેટલી છે? 20. તો આપણો જવાબ તમને ખબર પડી જ ગઈ છે. શું આવશે? 20/144. એમ નહીં, ગણીને દેવાનો. હાલો ગણીએ. ઘટના બી શું કે ભાઈ નૂરી પેન નહીં ખરીદે. નૂરી પેન નહીં ખરીદે. શું કામ નહીં ખરીદે? ખરાબ છે એટલે. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 20. શું કામ? ખરાબ હશે તો જ નહીં ખરીદે. તો ખરાબ હોવા માટેની કેટલી શક્યતાઓ છે? 20. કારણ કે એમાં 20 ખામીયુક્ત છે એટલે કે 20 ખરાબ છે. એનો મતલબ કે પી ઓફ બી એટલે કે ઘટના બીની સંભાવના 20/144 થાય. બરોબર છે? મજા આવી? વાહ. હાલો આગળ. સાહેબ હું લોચા મારો છો, હું બૂચ મારો છો. આ 21મો, પછી તમે કહો 23મો, 22મો દાખલો મોટો છે, અત્યારે નથી કરાવો, થાકી જાઓ તમે જોઈને, એટલા માટે બૂચ નથી મારતો કાંઈ. હા, એટલે એવું ન કહેતા કે સાહેબે બૂચ માર્યું. હજી આગળ તમે જોયું છે સાહેબે 20મો દાખલો નથી કરાવ્યો. જો એ તમને નહીં ખબર પડી હોય પછી એ જો 19 પછી સીધો કયો આવ્યો? 21મો. તો તમારી ટેક્સ્ટ બુક ખોલશો ને તો એ 20મા ક્વેશ્ચનની ઉપર સ્ટાર કર્યો છે અને એ જ પેજમાં નીચે લખ્યું છે પરીક્ષા માટે ઉપયોગી નથી. તો એ દાખલો પરીક્ષામાં નથી પૂછાતો એટલે સ્ટાર કર્યો છે, એટલે આપણે નથી કરતા. આપણે પરીક્ષાનું આપણે ફોકસ કરીએ અને એ હું કરાવીશ અત્યારે નહીં. આ ચેપ્ટર પૂરું થાય ને પછી આપણે એવા દાખલાઓ, એવા 3 દાખલાઓ તમારા સિલેબસમાં આપ્યા છે. 3 દાખલા આપણે ભણશું. બરાબર છે કે કંઈક નોલેજમાં વધારો થાય. પરીક્ષામાં નથી પૂછાવાના ફાઇનલ છે, પણ તમને કંઈક નવું શીખવા મળે એ માટે આપણે કરશું. પણ અત્યારે નહીં, આપણે પેલા ચેપ્ટર પૂરું કરવું છે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. બહુ મહત્વની વાત છે. સિક્કાને 3 વખત ઉછાળ્યો, કેટલા પરિણામો મળે? તો કે સાહેબ 8 પરિણામો મળે.
તમને કેમ ખબર? કારણ કે મેં એક વિડીયો બનાવ્યો હતો આની પહેલાંનો એટલે થોડા ઘણા દિવસો થઈ ગયા કે આની પહેલાં અપલોડ કરેલો છે થિયરીનો. એમાં આ બધું ભણાવ્યું છે. શું કે ભાઈ 1 રૂપિયાનો સિક્કો હોય કે 10 રૂપિયાનો હોય 100 રૂપિયાનો હોય, 3 વખત ઉછાળો એટલે 8 પરિણામ મળે, 2 સિક્કા ઉછાળો તો 4 પરિણામ મળે, 1 સિક્કો ઉછાળો તો 2 પરિણામ મળે. આ બધું આપણે ભણાવેલું છે. ક્યાં? તો કે ભાઈ આગળના લેક્ચરમાં. તો વિડીયો કોણ જોવો છે? તમારે જોવાનો. ક્યાંથી મળશે? ડિસ્ક્રિપ્શનમાં નીચે પ્લેલિસ્ટ આપેલું છે, એમાં બધા જ વિડીયો આપેલા છે. બરાબર છે? તો ત્યાં જઈને જોઈ આવજો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. 3 વખત ઉછાળવામાં આવે છે એનો મતલબ કે મારી પાસે અહીંયા કુલ પ્રયત્ન કેટલા હશે? કુલ પ્રયત્ન કેટલા મળશે? 8. કેટલા કીધા? 8. કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 8. કયા કયા છે હું ફટાફટ લખી નાખું છું. 3 ઉપર હેડ આવે, અથવા પહેલા 2 ઉપર હેડ ને બીજા ઉપર ટેલ. હેડ ટેલ હેડ, અથવા ટેલ હેડ હેડ. આ 4 પરિણામો. બીજા 4 લખીએ. 3 ઉપર ટેલ આવે, 2 ઉપર ટેલ, છેલ્લા ઉપર હેડ, વચ્ચે હેડ આવે, બંને બાજુ ટેલ આવે, અથવા પહેલા હેડ ને બંને બાજુ ટેલ આવે. આ 8 પરિણામો એક સિક્કાને 3 વખત ઉછાળતા આપણને મળે. બરાબર? ચાલો હવે શું કીધું છે કે તેના ઉપર દરેક વખતે પરિણામ નોંધવાના. દરેક વખતે પરિણામ નોંધ્યા એટલે મને 8 પરિણામો મળ્યા. બરાબર છે? જો હવે કન્ડિશન જુઓ શું આપ્યું છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. તમે ચેક કરો તો સરખું પરિણામ ક્યાં ક્યાં મળે છે? તમામ વખતે. એટલે કે સિક્કાને કેટલી ઉછાળે છે? 3 વખત ઉછાળે છે ને, તો તને 3 વખતે સરખું પરિણામ મળે. એટલે કાં તો 3 વખતે હેડ મળે, કાં તો 3 વખતે ટેલ મળે. એવા કેટલા પરિણામ છે મારી પાસે? 2 પરિણામ છે. જુઓ છે, આ 2 પરિણામમાં સરખું પરિણામ મળે છે. આ 2 આઉટકમ, 2 પરિણામ પ્રયોગના એવા છે કે જેમાં 3 પરિણામ કેવા છે? સરખા છે. એનો મતલબ કે જો તમામ વખત ઉછાળતા પરિણામ સરખું મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે, તો હનીફ નામનો વ્યક્તિ છે. હનીફ રમત જીતી જાય છે, અન્યથા નહીંતર હારે છે. જીતી ક્યારે જશે? કે જો સરખું પરિણામ મળે. મતલબ કે 3 ઉપર હેડ મળે અથવા 3 ઉપર ટેલ મળે તો જીતશે, અન્યથા એટલે કે નહીંતર હારશે. મતલબ જો સરખું મળે છે તો જીતે છે, નહીંતર હારે છે. તો જીતવા માટે એની પાસે કેટલા પરિણામો છે? 2. અને હારવા માટે એટલે કે નહીં જીતવા માટે 6 પરિણામો છે. સરખું નહીં મળે 3 ઉપર એટલે હારી જાય. જો 3 ઉપર સરખું મળશે જીતી જાય. તો મારી પાસે જીતવા માટેના હનીફને 2 પરિણામો છે, હારવા માટેના 6 પરિણામો છે. બરાબર છે? તો આપણને શું કીધું છે? હનીફ રમત હારે એની સંભાવનાની ગણતરી કરો. તમને એક્ઝામમાં શું પૂછાય ખબર? થોડુંક ઊંધું કરવું હોય તો હનીફ રમત જીતે એની સંભાવના કેટલી? બેઠો ટેક્સ્ટબુકનો ફેરવું હોય ને તોય તમને લાગે બેઠો ટેક્સ્ટબુકનો, પણ રકમને 10 વખત શાંતિથી વાંચવાની કે હું પૂછ્યું છે. કારણ કે જેટલું હેરું લાગશે ને એટલું અઘરું બનાવશે આ ચેપ્ટર. એવું છે એટલે થોડુંક આપણે કોન્સન્ટ્રેશન કરશું રકમ વાંચતી વખતે. નહીંતર આ લોકો રમત રમે છે, આપણી હાર રમી જાય, પછી તમારે માર્ક ગુમાવવો પડશે. બહાર નીકળીને પેપરમાં તો એમ જ હોય કે નહીં આપણે છાપી દીધો દાખલો બેઠો, બહાર આવીને ખબર પડે યો આવું તો કર્યું હતું, પછી કાંઈ નહીં, જવા દેવાના, તમને બીજી વાર લખવા આપવાનું નથી લોકો. બરાબર છે? તો શાંતિથી વાંચીએ છીએ કે હનીફ રમત હારે એની સંભાવના કેટલી. તો ક્યારે હારશે? તો આપણને હારશે એવું નથી કીધું. એને શું કીધું છે? ક્યારે જીતશે? તો કે ભાઈ જો સરખું પરિણામ મળે ને તો જીતશે, બાકી નહીં જીતે. તો સરખું પરિણામ મળશે જીતશે. તો હારશે ક્યારે? સરખું ન મળે. તો સરખું ન મળે એવા કેટલા પરિણામ છે મારી આગળ? 6 પરિણામ એવા છે કે જ્યાં રમતી હારશે. ચલો એટલું ક્લિયર છે. એનો મતલબ કે હું ઘટના બનાવું છું. શું ઘટના બનાવું છું? ઘટના એ શું? કે હનીફ રમત હારે તેની સંભાવના ગણવાની છે. એટલે હનીફ રમત હારી જાય એ ઘટના. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. શું કીધું? સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે ભાઈ 6. શું કામ 6? કુલ 8 પરિણામ છે. જો બંને વખતે સરખું આવે છે તો જીતી જાય છે, તો સરખું ન આવે તો હારશે. તો સરખું ન આવે એવા 6 પરિણામ છે. એ 6 વખતે હારશે. એનો મતલબ કે P ઓફ A ઘટના એની સંભાવના 6/8 થાય. જો 2નો ઘડિયો આવડે તો 2 તેરી 6 થઈને 2 ચોક 8 થાય. બંનેમાંથી કોઈ એક જવાબ લખો સાચો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પાક્કું? ક્લિયર? તો આજે એટલું રાખીએ આપણે. આવતા લેક્ચરમાં આપણે કેટલામો પ્રશ્ન કરવાનો છે ફરીવાર નોંધી લેજો. આવતા લેક્ચરમાં આપણે 21મો થઈ ગયો છે, 22મો બાકી રાખ્યો છે, લાંબો છે એટલા માટે 23મો થઈ ગયો. 22મો પ્રશ્ન કરશું અને આગળની ચર્ચાઓ કરશું. બરાબર છે? તો ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રોને શેર કરો
આ વિડીયોની જે PDF છે મેં જે ભણાવ્યું છે એની તમને PDF નીચે ડિસ્ક્રિપ્શનના લિંક તરીકે આપેલી છે. જૂના હશો તમને ખબર હશે મળી જાય છે, નવા હોય તો ક્લિક કરીને આખી PDF મેળવો અને તમારી બુકમાં દાખલા ગણો. બરાબર છે. વધુમાં વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાની તમને લિંક નીચે આપેલી છે. સોશિયલ મીડિયામાં જોડાવ, વોટ્સએપમાં ખાસ કરીને જોડાવ, કારણ કે જેટલો વિડીયો અપલોડ થશે તરત તમને એની લિંક મળી જશે. બરાબર છે. ત્યાં સુધી ધન્યવાદ. નવા વિડીયો માટે આતુરતાપૂર્વક રાહ જુઓ.